જેમાં દરેક રાશિઓનો ઉલ્લેખ થાય છે. કોષ્ટક તૈયાર કરો એટલે બધી રાશિઓનું તરત તાત્કાલિક ધોરણે રિવિઝન થઈ જાય. તો ટોટલ આપણે 4 રાશિઓ વિશે ભણી ગયા. પહેલું રેખીય સ્થાનાંતર, તો સામે હતું કોણીય સ્થાનાંતર. બીજું રેખીય વેગ, સામે કોણીય વેગ. રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ. અને ચોથું રેખીય ગતિમાં બળ જેવું કામ કરતું હતું એવું જ કામ ચાક ગતિમાં કોણ કરતું હતું? ટોર્ક. બળનું કામ શું? પદાર્થને ગતિ કરાવવાનું. અને ટોર્કનું કામ એ ગતિ કરાવવાનું, ચાક ગતિ કરાવવાનું. ઓલો કઈ ગતિ કરાવે? તો એવી જ પાંચમી રાશિ હવે જો કોણીય વેગમાન. જેની સંજ્ઞા છે L. તો રેખીય વેગમાન તમે ભણી ગયા ચેપ્ટર 6 P બરાબર mv. આને નાને કઈ લેવા દેવા નહીં. આ છે આખી અલગ રાશિ કોણીય વેગમાન. 2 માર્કમાં પૂછાય કોણીય વેગમાન એટલે શું સમજાવો અથવા કોણીય વેગમાનની માહિતી આપો. તો સૌથી પહેલા વ્યાખ્યા. તો ફિઝિક્સમાં વ્યાખ્યા યાદ રાખવા માટે સૂત્ર. તો આનું સૂત્ર છે L સદિશ ઇક્વલ ટુ R સદિશ ક્રોસ P સદિશ. જ્યાં R સદિશ એટલે સ્થાન સદિશ અને P એટલે રેખીય વેગમાન. તો વ્યાખ્યા શું બને? આવી વ્યાખ્યા આવી ગઈ આપણે. એટલે ટોર્કનું સૂત્ર યાદ છે? શું હતું? એ તો દાખલા માટે થિયરી. ટોર્કનું સૂત્ર થિયરી માટે હતું R ક્રોસ F. સદિશ R ક્રોસ સદિશ F. એના ઉપરથી વ્યાખ્યા બનાવી કે R સદિશ એટલે કોણ? સ્થાન સદિશ કણનો, અને એ પણ નિશ્ચિત બિંદુથી. એવું લખાયું હતું આપણે ટોર્કમાં R ક્રોસ F કે નિશ્ચિત બિંદુથી કણના સ્થાન સદિશ અને તેના પર લાગતા બળના સદિશ ગુણાકારને તે કણ પર લાગતું શું કહેવાય? ટોર્ક. સેમ પદ યાદ હોવા જોઈએ. R સદિશ એટલે કણનું નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ. P એટલે રેખીય વેગમાન. ક્રોસ એટલે સદિશ ગુણાકાર. તો વ્યાખ્યા તૈયાર. કોઈ કણના નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ અને તે કણના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને તે કણનું કોણીય વેગમાન કહેવાય. યાદ રહીએ. કોઈ કણના નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ રેખીય વેગમાનના સદિશ ગુણાકારને તે કણનું કોણીય વેગમાન કહેવાય. આ વ્યાખ્યા. આગળ સાદુરૂપ આપી. તો ક્રોસ ગુણાકાર ખુલ્લો કરતા હતા A સદિશ ક્રોસ B સદિશ. તો શું આવતું? AB sin θ. શું ભૂલવાનું નહીં? n કેરેટ હતું ને. આને ખુલ્લો કરી તો L સદિશ બરાબર RP sin θ n કેરેટ. બોલો R એટલે કોણ? સ્થાન સદિશનું માન. P એટલે રેખીય વેગમાનનું માન. n કેરેટ કોની દિશા દર્શાવશે? કોણીય વેગમાનની. અને થીટા કોના વચ્ચેનો ખૂણો? R સદિશ અને P સદિશની પૂંછ વચ્ચે અંડરલાઈન કરાવી દી. બેની પૂંછડી વચ્ચેનો ખૂણો થાય. શીર્ષના પૂંછ વચ્ચેનો લો તો ખોટું. બરાબર. તો આની અંદર જ્યાં થીટા એ R સદિશ અને P સદિશની પૂંછ વચ્ચેનો કોણ અથવા ખૂણો. જ્યારે n કેરેટ એ કોણીય વેગમાનની દિશા દર્શાવતો કેવો સદિશ? એકમ સદિશ. હવે આ વાત થઈ કે સદિશ. ચલો મૂલ્ય મેળવવું હોય તો શું ફેર પડે આમાં?
મૂલ્ય જોતું હોય મારે કોણીય વેગમાનનું, તો ડાબી બાજુ શું ગાયબ થઈ જાય? સદિશ. અને જમણી બાજુથી તો એને કહેવાય કોણીય વેગમાનનું માન. કોણીય વેગમાનનું માન અથવા તો મૂલ્ય, તો L બરાબર RP sin થીટા. કેરેટ નીકળી ગયો, સદિશ નીકળી ગયો. હજી સાદુરૂપ આપી તો P ની જગ્યાએ P એટલે રેખીય વેગમાન, જેનું સૂત્ર છે આપણી mv. બે ભેગું ન કરી નાખતા, કોણીય રેખીય મૂકો અહીંયા. તો L બરાબર R કૌંસમાં mv sin થીટા. એટલે કોણીય વેગમાનનું મૂલ્ય મળશે mvr sin થીટા. જે આ થીટા આ બે વચ્ચેનો ખૂણો ગણાય, કારણ કે રેખીય વેગમાન જે છે એ રેખીય વેગની દિશામાં જ હતું, બેની દિશા એક જ, એટલે આ ખૂણો આ બે વચ્ચેનો ગણીએ. તો આગળ વધી વ્યાખ્યા આવી ગઈ, મૂલ્ય આવી ગયું. બોલો એસઆઈ એકમ આના ઉપરથી એટલે જ સાદુરૂપ આપ્યું. દળનો કિલોગ્રામ, v એટલે વેગ, વેગનો મીટર પ્રતિ સેકન્ડ, ઇન્ટુ r એટલે સ્થાન સદિશ અથવા તો અંતર, અંતરનો મીટર. તો એસઆઈ એકમ તૈયાર. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. બનાવીએ પારિમાણિક સૂત્ર. શું થાય? m1 L2 e -1. કોણીય વેગમાન સદિશ રાશિ કે અદિશ? દેખાય છે એ સદિશ. તો પ્રશ્ન નંબર બીજો, દિશા ગોતો. કોની દિશામાં આવે? કોની દિશામાં હોય કોણીય વેગમાન? વેગમાનની p ની દિશામાં. ટોર્ક કોની દિશામાં ગોતતા હતા તમે? આટલા બધા દાખલા ગણી ગયા, થિયરી ભણી ગયા, ટોર્કમાં ક્રોસ ગુણાકાર જ હતો. તો મેં ત્યારે તમને કીધું હતું, હા યાદ આવ્યું ને? હવે યાદ આવ્યું. ત્યારે મેં તમને કીધું હતું કે એ બધું ભૂતકાળ થઈ ગયું. કે આ આની દિશામાં હોય, બળ પ્રવેગની દિશામાં, પ્રવેગ વેગની દિશામાં, વેગ સ્થાનાંતરની દિશામાં, ગયું બધું. વાર્તા પૂરી. હવે નવું ક્રોસ ગુણાકારમાં ટોર્ક આપણે ગોતતા હતા, તો ક્રોસ ગુણાકારના 4 સોનેરી નિયમ કીધા હતા, એના ઉપરથી દિશા મળતી. પહેલો નિયમ, બે સદિશની પૂંછડી ભેગી કરો. બીજો નિયમ, સમતલ બનાવો. ત્રીજો નિયમ, સ્ક્રૂ ગોઠવો અને સ્ક્રૂને ફેરવો તો કાં તો એ અંદર જતો તો કાં બહાર. ટૂંકમાં તો એની દિશા સમતલને કેવી મળતી હતી? લંબ. તો આમાં એમ જ ક્રોસ ગુણાકાર આવે એટલે એવું નહીં કે આ કોની દિશામાં, તો કે p ની દિશા. એમાં નહીં તો સારું, તો કે r ની દિશા. એમાં નહીં તો કે સારું, r ને p બેયની દિશા. એટલે કે ક્રોસ ગુણાકાર હોય, ક્રોસ આ રેડ પેનથી લખ્યું છે એટલે આને યાદ રાખો. એટલે બધી ડિટેલ આ જેટલું બ્લેક પેનથી લખ્યું ને એ તમારે તૈયાર કરવાની જરૂર જ નથી. આને યાદ રાખો, ઓટોમેટિક વ્યાખ્યા બની જાય, સાદુરૂપ આપો એટલે એસઆઈ એકમ બની જાય, પારિમાણિક સૂત્ર બની જાય. દિશાની વાત આવે તો ક્રોસ ઉપર ધ્યાન આપવાનું. જ્યાં જ્યાં ક્રોસ ગુણાકાર હોય ત્યાં ત્યાં સોનેરી નિયમ કામ કરે. તો આની દિશા ક્યાં આવે? તો પહેલા આ બેની શું કરવાની ભેગી? પૂછવું. એટલે ધારો કે આમ છે r સદિશ, આવડો આ p સદિશ, પછી સમતલ, તો આ સમતલ, પછી સ્ક્રૂ ગોળ, તો આ સ્ક્રૂ રહ્યો એ કા અંદર જશે કા બહાર, તો એ l ની દિશા મળશે ને. તો l ની દિશા r અને p થી રચાતા સમતલને કેવી મળે? લંબ મળે. એટલે યાદ રાખો કે તે સદિશ રાશિ છે જેની દિશા r સદિશ અને p સદિશ થી રચાતા સમતલને શું હોય? લંબ. હવે લંબ સ્વરૂપે અંદર જાય કે લંબ સ્વરૂપે બહાર જાય એ ચર્ચાનો વિષય નથી, કારણ કે એ દાખલા પ્રમાણે બદલાશે અલગ. પણ એક વસ્તુ ફાઇનલ કે સ્ક્રૂ તમારે ગોઠવવાનો ક્યાં હોય? હંમેશા
સમતલને લંબ. કોના સમતલને? આપણા સમતલને r અને p ના. આટલી માહિતી લખો, 2 માર્ક પૂર્ણ. તો આમાં યાદ રાખી લેવા વ્યાખ્યા SI એકમ પારિમાણિક સૂત્ર બી. હજી એક વસ્તુ રહે જે તમારે થિયરી નથી લખવાની પણ કામમાં આવે. બોલો, આપણે એક વસ્તુ ટોર્કમાં લખાઈ હતી. સદિશ ગુણાકાર આવે એટલે નિશ્ચયક આવે કે ન આવે? સદિશ ગુણાકારમાં નિશ્ચયક આવે ને. a ક્રોસ b માં નિશ્ચયક બનાવ્યો હતો, r ક્રોસ f માં નિશ્ચયક બનાવ્યો હતો અને દાખલો ગણ્યો હતો. ઉદાહરણ 5. તો આમાં નિશ્ચયક બને. તો નિશ્ચયક સ્વરૂપે આને લખવો હોય દાખલા માટે, નિશ્ચયક સ્વરૂપે રજૂઆત. તો બોલો, પહેલા કોના ઘટક લખવા પડે? r ના કે p ના? r ના ઘટક આવે. પહેલી લાઈન i j k. r ના ઘટક rx ry rz. p ના ઘટક px py pz. આ બની ગયો નિશ્ચયક, જે કોને રિપ્રેઝન્ટ કરશે? રેખીય વેગમાનને. તો ક્રોસ ગુણાકારમાં અમુક માહિતી બાંધેલી જ હોય, એક દિશા અને બીજું નિશ્ચય હોય ફરજિયાત. આ બે કોમન, બરાબર? લખ નાખવાનું. પછી એના દાખલા. તો રકમ તમે વાંચશો એટલે થોડો ઘણો આઈડિયા આવે. તો પહેલા તો એક તમને માહિતી આપી દઉં કે કોણીય વેગમાનના માત્ર ને માત્ર 2 સૂત્ર છે. એક સદિશ વાળું r ક્રોસ t અને બીજું ઘટક વાળું. રકમ વાંચીને આપણે નક્કી કરવાનું ઘટક વાળું વાપરવું છે કે સદિશ વાળું. તો તમે રકમ જોશો તો રકમમાં આપણને કીધેલું છે કે x y z ના સ્થાન સદિશના ઘટકો આપેલા છે. કણ ફક્ત x y દિશામાં ગતિ કરતો હોય. સાબિત કરો કે માત્ર વેગમાનના કોણીય વેગમાનના કયો ઘટક હોય? z ઘટક. એવું સાબિત કરવાનું કીધું. એટલે આવી રીતે છે ટૂંકમાં મીનિંગ એનો, કે કણ માત્ર xy સમતલમાં ગતિ કરે તો તેના કોણીય વેગમાનનો માત્ર z ઘટક મળે એમ સાબિત કરો. આવું પૂછું એટલે રકમ આવી રીતે પૂછાઈ શકે. તો એક વસ્તુ તો ક્લિયર કટ સમજાઈ જાય કે આમાં રકમની અંદર ઘટકનો ઉલ્લેખ છે, એટલે આમાં મથાય જ નહીં, આવે જ નહીં જવાબ. r ક્રોસ p માં ન મથાય. ઘટક ક્યાં જોવા મળે? ખાલી નિશ્ચય. આઈડિયા આવે તો સીધે સીધું આપણે શું વાપરશું? નિશ્ચય. એટલે દાખલો તરત સોલ્વ થઈ જાય. તમે યોગ્ય દિશામાં સોલ્યુશન કરો તો સોલ્વ થાય. આડે ધડ હવે આમાં r ક્રોસ p લઈને એવા મૂંઝાય કે નથી જ મેળવતું. તો 2 જ પ્રકારના સૂત્ર છે, એક સદિશ વાળું અને એક ઘટક વાળું. અને સદિશ વાળું વાપરવું હોય તો રકમની અંદર ખૂણાનો ઉલ્લેખ હોવો જોઈએ. ખૂણાનો ઉલ્લેખ હોય તો એ વાપરી શકાય ને. આમાં ક્યાંય ખૂણો આવ્યો નહીં, બરાબર? તો આમાં વાપરશું આપણે નિશ્ચય. તો કોણીય વેગમાનનું નિશ્ચય છે તો સોલ્યુશન અહીંથી શરૂ થાય. કોણીય વેગમાન નિશ્ચયક સ્વરૂપે i j k. પહેલા આવશે rx ry rz ex ey pz. આ નિશ્ચયક તૈયાર. હવે રકમમાંથી હિન્ટ ગોતો આને લગતી કે આમાં શું ફેરફાર આપેલો છે. વાંચો અને વિચાર. જો કે રકમ વાંચવાની ક્યાં જરૂર, મેં લખી દીધી બોર્ડમાં, બ્લેક કલરની પેનથી લખી દીધી. શું લાગે નવીન? તમે નિશ્ચયક લખો છે અથવા મેં નિશ્ચયક લખેલો જે તમે જુઓ છો એમાં કેટલા ઘટકોની હાજરી છે? હે?
નિશ્ચયકની અંદર કેટલા ઘટકો હાજર છે? 3 x y z. પ્રશ્નમાં કયા ઘટકની હાજરી દેખાય? ખાલી x y. આ પક્ષ કહેવાય. આ તો સાબિત કરવાનું. ઠીક છે, રકમમાં 3 દેખાય કે x y. એટલે રકમમાં 3 ન દેખાય. આ વસ્તુ તમને આપેલી છે કે કણ માત્ર xy સમતલમાં ગતિ કરે છે, તો એટલે આના પછી જે લખેલું હોય ને એ તો સાબિત કરવાનું, તો એને ક્યાં જોવાનું છે આપણે? તમને ખાલી આપેલું શું છે? xy સમતલમાં ગતિ કરે. એનો મીનિંગ એવો થયો કે કણ પાસે z દિશામાં કંઈ છે નહીં, નથી સ્થાન સદિશ, નથી વેગ, નથી વેગમાન. તો આને કહેવાય હિન્ટ. એટલે કણ માત્ર xy સમતલમાં ગતિ કરતો હોવાથી તેના સ્થાન સદિશનો z ઘટક, સ્થાન સદિશ એટલે r અને z ઘટક એટલે rz ઇક્વલ ટુ 0. એના વેગનો z ઘટક 0. વેગનો z ઘટક 0 હોય તો p બરાબર mv. તો વેગમાનનો z ઘટક શું હોય? 0 જ હોય. એટલે pz will be 0. જેવું સમતલ એના સિવાયના ઘટકો પ્રેમથી શું લઈ લેવાના? 0. ધારો કે અહીંયા દાખલો બદલે x z કરી નાખે તો ry vy py. x y ની જગ્યાએ yz, yz આપ્યું હોય તો x ના કરાય. અને મુદ્દો આમાં દાખલો પૂરો. આ જ વિચારવાનું હતું ખાલી, અને આની અંદર મૂકી દો. એટલે l સદિશ ઇક્વલ ટુ i કેરેટ j કેરેટ k કેરેટ rx ry, rz ની જગ્યાએ 0, px py, pz ની જગ્યાએ 0. નિશ્ચય ખુલ્લો કરતા શીખડાવ્યું છે આપણે, તો નિશ્ચય ખુલ્લો કરી એટલે l સદિશ બરાબર પહેલા i કેરેટ લખ નાખવાનું. તો આને બંધ કરી દો. બોલો કોના બેનો ગુણાકાર થાય? r by 0 તો 0. માઈનસ તો લખી જ નાખવાનું. આ બેનો ગુણાકાર py into 0 once more 0 માઈનસ j કેરેટ લખવાનું. આ લખો ત્યારે. તો આને બંધ કરી દો. પાછો આ બેનો ગુણાકાર rx into 0 માઈનસ py px into 0 પ્લસ k કેરેટ. આને કરી દો બંધ. કોનો ગુણાકાર થાય? rx into py. માઈનસ તો આવશે જ px into ry. તો આને આપણે લખીએ તો કોણીય વેગમાનનું છેલ્લું સૂત્ર આવું મળ્યું: rx py minus px ry into k કેરેટ. બોલો આ કઈ દિશા દર્શાવે? માત્ર z દિશા. તો આ સાબિત કરવાનું હતું ને, થઈ ગયું. કોણીય વેગમાનનો માત્ર કયો ઘટક હાજર થયો? z ઘટક. x ને y જોવા મળે છે અંદર. આની વાત નથી કરતો, i કેરેટ અને j કેરેટની કોણીય વેગમાન. તો એનો માત્ર z ઘટક તમને જોવા મળે. તો આમાં વિચારવા લાયક માત્ર આટલું. આ બધું તો સાદું બરોબર કરી નાખો પૂરવાનું. રકમ વાંચી એક વસ્તુનો તો તરત ખ્યાલ આવી જાય. અહીંયા ઘટક વાળું સૂત્ર બિલકુલ વાપરવાનું થતું નથી. રકમની અંદર ઉલ્લેખ જ નથી ઘટક. રકમમાં ખાલી એવું કીધું કે એક કણ અચળ વેગ v થી ગતિ કરે તો નિશ્ચિત બિંદુની સાપેક્ષે એનું કોણીય વેગમાન અચળ રહે છે તેમ સાબિત કરો. તો આખી રકમમાં બે શબ્દનો ઉલ્લેખ આવ્યો. એક કણ, એક નિશ્ચિત બિંદુ. આકૃતિ બનાવી નાખી એટલે પ્રશ્ન તરત સોલ્વ થઈ જાય. જો આ લઈ લઈએ એક કણ આપણે, જે છે કણ p. એ આ દિશામાં ધારો કે v વેગથી ગતિ કરે છે, અને આપણે સામે લઈ લઈએ નિશ્ચિત બિંદુઓ. આ છે નિશ્ચિત બિંદુ.
નિશ્ચિત બિંદુ હંમેશા ઉપર કે નીચે લેવું, અહીંયા ન લેવાય. તો આ એની દિશામાં જાય છે, અહીંયા ન લેવાય. એટલે જે સદિશ દોરો એની ઉપર અથવા તો નીચેની સાઈડ તમારે નિશ્ચિત બિંદુ લેવા. હવે આપણે અહીંયા ઘટક વાળું તો સૂત્ર વાપરવાના નથી, તો ફરજિયાત કયું સૂત્ર વાપરવું પડશે? જે વ્યાખ્યામાં હતું એ વ્યાખ્યામાં શું સૂત્ર હતું? L સદિશ બરાબર R ક્રોસ P, એને વાપરીએ. તો કણનું કોણીય વેગમાન L સદિશ ઇક્વલ ટુ R ક્રોસ P. હવે રકમમાં કોણીય વેગમાન અચળ રહે છે એવું સાબિત કરવાનું કીધું. તો સદિશ કોણીય વેગમાન અચળ રહે એમ કીધું કે ખાલી કોણીય વેગમાન? ખાલી કીધું ને, એનો મીનિંગ કોણીય વેગમાનના સદિશની મારે જરૂર નથી. એનું શું સાબિત કરવાનું? મૂલ્ય, માન. તો મૂલ્ય લેવા માટે પહેલા હું ક્રોસ ગુણાકાર ખુલ્લો કરી નાખું. RP sin theta n કેરેટ મૂલ્ય લખવું હોય તો RP sin theta P ની જગ્યાએ MV મૂકો. તેથી M બરાબર MVR sin theta. સમીકરણ 1 અહીંયા સુધી પહોંચી ગયા. હવે આકૃતિ કમ્પ્લીટ કરવી પડશે. તો આના ઉપરથી એટલી તો તમને ખબર પડી જાય કે પહેલા તો મારે R સદિશ હોવો જોઈએ. R સદિશ કોણ હતો? વ્યાખ્યા કોઈ લે તમને. R સદિશ કોણ હતો? આ કણનો નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ. તો આ તો કણનો પ્રારંભિક સ્થાન છે, એટલે આ કણનો પ્રારંભિક સ્થાન સદિશ થયો. હવે કણ તો અહીંયા સ્ટોપ છે અને ગતિ કરે છે. થોડાક સમય પછી આ કણ જતો રહ્યો અહીંયા, ધારો કે Q બિંદુએ, અને આ એની પોઝિશન છે t સમયની. તો એનો સ્થાન સદિશ બદલાનો ને. t સમયે કણનો સ્થાન સદિશ દોરવો હોય નિશ્ચિત બિંદુથી તો આવડો આ થાય r સદિશ, જે હજી બદલાશે. આ જેમ જેમ આમ જાય એમ આવડો આમ જતો જશે. આગળ r સદિશ દોરી નાખો. p સદિશ એટલે વેગની દિશામાં હોય, ટૂંકમાં તો રેખીય વેગની દિશામાં. તો રેખીય વેગનો સદિશ તો ઓલરેડી દોરેલો છે. વાત કરીએ ત્રીજું ફેક્ટર થીટા. બોલો થીટા કોના વચ્ચેનો ખૂણો? બેની પૂંછ વચ્ચે છે. કોણ બે? R અને P. અને P સદિશ તો અહીં છે નહીં. P ની જગ્યાએ કોણ છે? V. તો R સદિશ ને V સદિશ વચ્ચે બેની પૂંછડી વચ્ચેનો ખૂણો થીટા બને. આને પકડવાનો આપણે. આ આકૃતિ થીટા દર્શાવો તો પહેલા તો R સદિશ અને V સદિશની પૂંછડી ભેગી થાય ને એમ દર્શાવો. તો આ V સદિશ આમ આવે અને R સદિશ મોટા ભાગના વિદ્યાર્થી આને ખૂણો લઈ લે, જે ખોટો. કારણ કે અહીંયા R સદિશનું શીર્ષ, V સદિશનું ઉચ્ચ નો હાલે. એટલે હું V સદિશને લંબાવી દઉં આમ. સોરી, R સદિશ લંબાઈ દીધો. બોલો R સદિશનું પૂંછ ક્યાં આવી ગયું? હવે પાછળ. V સદિશનું પૂંછ પાછળ. અહીંયા આને કહેવાય થીટા. બોલો ખ્યાલ આવે આમાં? આ શું કામ કરી માથાકૂટ? આપણે થીટા લેવા માટે બે સદિશોને લંબાવી દીધા પોતપોતાની દિશામાં. આ થીટા બની ગયું. ત્રીજો ખ્યાલ સાઇન વિધેય છે. સાઇન વિધેય હોય તો કાટકોણ ત્રિકોણ બનવો જોઈએ. બને જ છે. જેથી તમે સાઇન ની વ્યાખ્યા વાપરી શકો. સાઇન ની વ્યાખ્યા સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ તૈયાર. આની અંદર આપણે આવડો આ થીટા હોય તો આ થીટા થાય. તો આ ત્રિકોણમાં sin થીટા વાપરો. ત્રિકોણ OPQ એમાં sin થીટા બરાબર, બોલો સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ શું છે sin થીટામાં? OP અને કર્ણ OQ. આ સામેની બાજુ કર્ણ એટલે કાટકોણની સામે એટલે
OQ. OQ એટલે આર સદિશનું માન જ થાય ને, એટલે આની જગ્યાએ હું લખી નાખું આર. આર સામે ગુણાય તો OP બરાબર આર sin થીટા. મૂકો સમીકરણ 1 માં તો આર sin થીટા દેખાય, એની જગ્યાએ હું મૂકી દઉં OP. સમીકરણ 1 માં મૂકતા તો L બરાબર mv આ છે r * sin થીટા, એની જગ્યાએ શું મૂકી દેવાનું છે OP. બોલો કોણનું દળ બદલાય કે અચળ હોય? અચળ. કોણનો વેગ બદલાય કે અચળ હોય? તો રકમમાં કીધું છે અચળ વેગી ગતિ. વાંચો, કીધું રકમમાં અચળ વેગી, અને આકૃતિમાં દેખાય પ્રારંભમાં વેગ કેટલો હતો? v. v સમયે વેગ કેટલો થયો? v. તો કણનો વેગ કેવો રાખેલો છે? અચળ. જે આપણે નથી કહેતા, રકમમાં કીધું છે એટલે. OP તો જોઈએ OP આમ જતું જાય એમ આવડો નમતો જાય. બોલો આને કોઈ ફેર પડે? OP બદલાય? OP આ કોણ રહ્યો એ 5000 કિલોમીટર આમ જતો હોય, આમ નીચે પડી જવું હોય, નીચે જ્યાં જવું હોય જતું રહે, આને કઈ ફેર પડવાનો? OP એ શું હોય? અચળ. જે ક્યાંથી ખબર પડે? આકૃતિ પરથી. એટલે આકૃતિ દોરવી પડે. તો 3 એ 3 અચળ મળ્યા, તો કોણીય વેગમાન શું રહે? સાબિત. એટલે વધારે કઈ બુદ્ધિ નથી દોડાવવા થતી. પહેલા સૂત્ર સિલેક્શન કરો, કયું વાપરવું, ઘટક કે સદિશ. સિલેક્ટ થઈ જાય પછી સાદુરૂપ આપતા જાઓ, જ્યાં અટકો એ પ્રમાણે આકૃતિમાં કમ્પ્લીટ કરતા જાઓ. આકૃતિ જેવી કમ્પ્લીટ થાય તો એમાં આની આપણે વ્યાખ્યા વાપરી નાખી, સાદુરૂપ આપત ખબર પડી, સાબિત થઈ. બરાબર, પૂરું કરી નાખવાનું. પછી સ્વાધ્યાયનો 7મો છે ને વિચાર 7.7 આવો જ છે. શબ્દ પકડો, એમાં તમને સદિશ બંને કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો અચળ છે એમ સાબિત કરો એવું કીધું છે. આમાં તે જો એ બહુ નિશ્ચિત બિંદુ કોઈ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. સદિશ નીચે અંડરલાઈન, એટલે સૂત્ર ફિક્સ થઈ ગયું. શું વાપરવાનું થાય? નિશ્ચયક કે સદિશ? સદિશ. અને પાછું બીજી એક વસ્તુ ફિક્સ થઈ કે sin થીટા નોટ અલાઉ, કારણ કે sin થીટા ક્યારે આવે? બોલો સદિશ ગુણાકાર ખુલ્લો કરો પછી આવે ને. તો આમાં એ ખુલ્લો જ નથી કરવાનો, કારણ કે છેલ્લો જવાબ તમારે શેના સ્વરૂપમાં લાવવાનો છે? સદિશ. બરોબર, એટલે સૂત્ર આવી ગયું. હવે આકૃતિ વિચાર થઈ ગયા. તો તમને બે કોણ આપી દીધા છે. તો પહેલા તો સરળતા માટે છે હું અક્ષ લઈ લઉં 2, કારણ કે આની અંદર સદિશ સ્વરૂપ લાવવાનું, સદિશ સ્વરૂપ માટે અક્ષ લેવી જરૂરી છે. આ x અને y. અને નિશ્ચિત બિંદુ ઉગમ બિંદુ લઈ લે, જેથી અંતર ગોતતા ફાવે આપણને. હવે આના ઉપર હું કોઈ પણ બે કોણ દર્શાવી દઉં. આ નિશ્ચિત બિંદુ જે રકમમાં કીધું છે ને, અહીંયા કોઈ પણ બે કણ મૂકી દઉં. અહીંયા છે કણ 1, દળ બેના હરખાય પા. આ તો પેલું કણ દળ એમ, બીજા કણનો એ દળ એમ. પછી બેના વેગ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં આપ્યા હશે અને પાછા સમાંતર. તો બોલો કઈ રીતે દર્શાવાય? આમ, જો આમ અને આમ દર્શાવો તો સમાંતર થાય. બધી કન્ડિશન વિચારતી જવાની. તમે આમ ને આમ દર્શાવો તો કે સાહેબ વિરુદ્ધ દિશા તો થાય, પણ સમાંતર કીધું છે ને, તો બીજી કઈ કન્ડિશન રહી? ઉપર અને નીચે. તો એ દર્શાવી આનો વેગ ઉપર, આનો વેગ નીચે. બોલો કન્ડિશન પડાય કે નથી પડાવી? સમાન મૂલ્ય તો અહીંયા લખી નાખો v, અહીંયા લખી નાખો v. સમાંતરે છે, વિરુદ્ધ દિશામાં છે. આકૃતિ થઈ ગઈ પૂર્ણ. બે કણ વચ્ચેનું અંતર આપેલું પાછું d, એટલે આ અંતર હશે d. આ અંતર કેટલું હોય?
ઉગમ બિંદુથી તમે ચાલવાની શરૂઆત કરો તો કઈ અક્ષ ઉપર ચાલો છો? તો આપણને ખબર નથી અંતર, તો હશે x ના સ્વરૂપમાં એટલે x લઈ લઈ. જો તમે આવડું આ તંત્ર y દિશામાં દોર્યું હોત તો શું રહે? ત્યાં આકૃતિ પૂરી. હવે ખાલી સદરૂપ. તો કોણ જેટલા હોય એટલા કોણીય વેગમાન મળે. 2 કોણીય વેગમાન મળશે. બેનો આપણે કરી નાખીએ સદિશ સરવાળો. તેથી તંત્રનો કુલ કોણીય વેગમાન યાની L સદિશ ઇક્વલ ટુ પહેલા કણનું વત્તા બીજા કણ. સમીકરણ 2 વાર પ્રતિગોત નાખો. બોલો પહેલા કણનો કોણીય વેગમાન કઈ રીતે મળે? તો સૂત્ર L1 બરાબર R1 સદિશ ક્રોસ B1 સદિશ. વ્યાખ્યા આવી છે ને, R ક્રોસ P. હવે આમાં કેરેટનો ઉપયોગ કરતો જવાય. તો R1 એટલે પહેલા કણનો શું? સ્થાન સદિશ. બોલો પહેલો કોણ નિશ્ચિત બિંદુની સાપેક્ષે ક્યાં રહેલો છે? x અંતરે. તો પહેલા કણનો સ્થાન સદિશ આવો લખાય. સમજો, સ્થાન એટલે અંતર દર્શાવતો સદિશ. તો પહેલા કણનું નિશ્ચિત બિંદુથી અંતર શું છે? x. અને ડાબી બાજુ સદિશ લખ્યો એટલે જમણી બાજુ કેરેટ આવે ને. કયું કેરેટ મૂકવું? તો કઈ દિશા છે? x. તો કયું કેરેટ આવે? સરસ, i કેરેટ. વાત કરવાની તો આમ લખાય. રેખીય વેગમાન એટલે m * v. દળ તો અચળ હોય, બેના સરખા છે. v1 સદિશ એટલે પહેલા કણનો વેગ કઈ દિશામાં છે? ધન x કે ધન y? તો v સદિશની જગ્યાએ તમે આવું લખી શકો. v નું માન v1 સદિશનું મૂલ્ય જે v જેટલું છે. પણ ડાબી બાજુ સદિશ છે તો જમણી બાજુ આવશે કેરેટ. હવે કયો કેરેટ આવે? તો v સદિશ કઈ દિશામાં છે? ધન y એટલે કયો? જે કેરેટ. પૂરું. આ બે માહિતી આમાં મૂક દો. તેથી L1 સદિશ ઇક્વલ ટુ R1 સદિશની જગ્યાએ xi કેરેટ ક્રોસ m e j કેરેટ. અદિશ પદની ભેગા લખ નાખો. mvx કૌંસમાં વધ્યું i ક્રોસ j. વોટ ઇઝ i ક્રોસ j? સાયકલ હતી, સાયકલ. બરાબર હતા તમે? i j k સદિશ ગુણાકારમાં. સમઘડી ચાલો તો ધન, વિષમ ઘડી ચાલો તો ઋણ. બોલો i ક્રોસ j k, j ક્રોસ k i, k ક્રોસ i j. આવતું તો આવું જો તો i ક્રોસ j એટલે શું થાય? તો અહીંયા હું બાજુમાં હિન્ટ લખતો નથી. તમારે જરૂર લાગે તો સાયકલ મુજબ જીરો ન મૂક દેતા. ક્રોસમાં જીરો ન થાય, સરખું હોય તો જ થાય. mvx k કેરેટ. સેમ ચર્ચા કોની થાય? L2 સદિશ. તો હવે L2 સદિશ બરાબર R2 ક્રોસ P2. બોલો R2 એટલે કણ નંબર બીજાનું સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે. કેટલું દેખાય છે આકૃતિમાં? x + b. કઈ અક્ષ ઉપર છે? ઈ x એટલે કયો કેરેટ? i કેરેટ. P2 સદિશ એટલે m v2 સદિશ લખાય. તો એનું વેગનું મૂલ્ય તો v જ છે, પણ હવે એ કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ y. તો ઋણ y હોવાથી કયો કેરેટ આવે? -j કેરેટ. આને લખાય -mv j કેરેટ. તો આ બંને કિંમત આમાં મૂકો એટલે L2 સદિશ ઇક્વલ ટુ R2 સદિશની જગ્યાએ x + d i કેરેટ અને ક્રોસ -mv j કેરેટ. x + d i ક્રોસ -mv j કેરેટ. તો આમાં અદિશ કોણ દેખાય?
x + d અને માઈનસ m સાઈ ન દેખાતું હોય તો નીચે L2 સદિશ બરાબર ઉપરથી જ કિંમત મૂકવાની છે x + d I કેરેટ ક્રોસ માઈનસ mb j કેરેટ કેરેટ સિવાયના પદ દેખાય છે એ અલગ કરી નાખો માઈનસ mb કૌંસમાં x + d અહીંયા કૌંસમાં વધશે I ક્રોસ j વોટ ઇઝ I ક્રોસ j પાછું આવ્યું કે તો અહીંયા મૂકી દો પાછું કે માઈનસ mb કૌંસમાં x + d k કેરેટ આ L1 સદિશ ને L2 સદિશ જે મળે છે એ હવે સમીકરણ 1 માં મૂકવાને એટલે જવાબ આવી કારણ કે તમે આ કૌંસ ખુલ્લો કરો તો -mvx k કેરેટ બોલો આની યાર ઉડી જાય કે ન ઉડે આ કેવું છે ધન અને આ કેવું મળશે તો એ બે તો ગયા વચ્ચે શું -mvd k કેરેટ તો નથી m બદલાવાનો નથી b બદલાવાનો નથી d બદલાવાનો કોણીય વેગમાન કેવું સાબિત થઈ અચળ અહીંયા જો તમને કરી દીધું કામ તમે ખાલી સમીકરણ 1 માં કિંમત મૂકો સમીકરણ 1 માં મૂકો એટલે L સદિશ બરાબર L1 ની જગ્યાએ mvx k કેરેટ L2 ની જગ્યાએ -mv કૌંસમાં x + d k કેરેટ આ કૌંસ ખુલ્લો કરવાનો છે તો mvx k કેરેટ -mvx k કેરેટ -mvd k કેરેટ તો આ બી તો જતા રહે વધી જાય જે દરેક પદ અચળ થયા તો કોણીય વેગમાન કેવું રહે અચળ જ એટલે આમાં તમારે સદિશ રાખવાનું છે ને એટલે કેરેટનો ઉપયોગ કરવો જરૂરી છે પૂરું કરવાનું